પરમાનન્ટ જેટલું નક્કી કરીને આવ્યો છું. સાગરભાઈએ જે મને આજ ભાજપના માણા રહ્યા ને એટલે એને નીચવતા આવડે અને પાછો લુવાણો રઘુવંશી એટલે એનામાં તો રગે રગમાં ધંધો ને બધું પડ્યું હોય ને. એટલો મીઠો બોલો મારો ભાઈ. ઓહો હો 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 નીરવભાઈ ને હું પ્રોગ્રામમાં આવ્યો હતો તો તેથી મને બધું ભાવતાલ ને બધું કરી લીધું. પછી નીરવભાઈ ને લઈને આવ્યા. હવે શું કરશું રાજબાપ? એવા ભાઈ મીઠા બોલાશે. આપણો મિત્ર છે, સાચું તો કેવું પડે, પણ પરાણે વાલો લાગે ને એવો મારો ભાઈ છે. હા, અમારા બેના શરીરમાં થોડોક ફેર છે. હનુમાનજી મહારાજ જલ્દી મારી જેવું શરીર મારા ભાઈનું કરી દે. પણ જે કાંઈ અમે નક્કી કર્યું, જે કાંઈ થયું નથી એમણે ચોક પાડ્યો, નથી મેં ચોક પાડ્યો, પણ આજ આ અદ્ભુત કાર્ય જોઈને અને સાહેબ આ મહારક્તદાન કેમ્પનો આવડો અને આ બધા અહીંયા પધાર્યા છો. ઈ જો કદાચ કોઈ રૂપિયામાં પ્લસ માઇનસ કરવામાં, હું આમ તો રૂપિયાનો માણા જ નથી. મેં જ્યાં સુધી મારા બાપુજી જીવ્યા ત્યાં સુધી સંબંધો માટે જીવ્યા છે અને હું મારા બાપુજીના રસ્તે હાલવાની કોશિશ કરું છું. હું સંબંધોથી જીવવાવાળો માણસ છું. એટલે રૂપિયા તો નક્કી નથી કર્યા, પણ જો કાંઈક રૂપિયા માટે હું આજના કાર્યક્રમમાં અહીંયા ન આવ્યો હોત તો માંગડાવાળાને જેમ બરસીનો કટકો એ પોતાને ખટકતો હતો ને એમ મને ખટકે કે જો હું અહીંયા ન આવ્યો હોત ને તો મને એવડો અફસોસ થાત સાહેબ. પણ એ અફસોસ ના રહે. એટલે આજ મોજથી, આજ કોઈ બિલ નથી બનાવવું સાહેબ, આજ તમને દિલથી રાજી કરવા છે સાહેબ. હનુમાનજી મહારાજને રાજી કરવો છે.